તો આજે આપણે સૌથી પહેલા વાત કરવાના છીએ ડોક્ટર હરેશ વસ્ત્રપરાની સાથે કે જે છે સુરતના વેલ નોન ઇગ્મો સ્પેશિયાલિસ્ટ અને ઇન્ટેન્સિવિસ્ટ. સર, તો મારો તમારાથી સૌથી પહેલા એ સવાલ છે કે આજકાલ ઇગ્મો ટ્રીટમેન્ટ વિશે સાંભળ્યું છે, તો એ ટ્રીટમેન્ટ શું છે, એના ફાયદા શું છે અને કયા પેશન્ટને એની જરૂર પડે છે, એના વિશે જણાવશો? ચોક્કસ. નમસ્કાર મિત્રો, હું ડોક્ટર હરેશ વસ્ત્રપરા. ઇગ્મો એટલે એક્સ્ટ્રા કોર્પોરલ મેમ્બ્રેન ઓક્સિજનેશન, કે જે પેશન્ટને લંગ અને હાર્ટ ખૂબ જ ખરાબ છે, ઓલમોસ્ટ 100% ડેમેજ છે, કે જેને કન્વેન્શનલ ટ્રીટમેન્ટ વેન્ટિલેટર કે એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, બાયપાસ આ બધું કરવા છતાં બી બચાવી નથી શકતા. તો આવા પેશન્ટને આપણે ઇગ્મો ઉપર મૂકીએ તો આવા પેશન્ટને આપણે 100% બચાવી શકીએ છીએ. જે ઇગ્મો છે તે આર્ટિફિશિયલ લંગ અને આર્ટિફિશિયલ હાર્ટનું કામ કરે છે, કે જે શરીરમાંથી દરેક મિનિટે 5 લીટર લોહી બહાર કાઢે છે, શુદ્ધ કરીને શરીરમાં લોહી પાછું મોકલે છે. તો જે દર્દીને કોવિડ ન્યુમોનિયા છે, સ્વાઇન ફ્લુ ન્યુમોનિયા છે, કે જે દર્દીઓએ ઘઉંમાં નાખવાની ગોળી આલ્કોઝ, સેલ્કોઝ, ક્વિકકોઝ કે પારાની ગોળી બી કહેવાય, આવી દર્દીઓની હાલત ખૂબ જ ખરાબ હોય છે, જેમાં ફેફસા હૃદય ખૂબ જ ખરાબ થઈ ગયા હોય છે. જેને આપણે ઇગ્મોની ટ્રીટમેન્ટ સમયસર આપીએ તો આપણે બચાવી શકીએ છીએ. આપણી યુનિવર્સલ હોસ્પિટલ સાઉથ ગુજરાતની ફર્સ્ટ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, જે આપણી પાસે 5 ડેડિકેટેડ ઇગ્મો મશીન છે. We are pioneer in IGMO in South Gujarat, across India. અમે બધી જગ્યાએ ઇગ્મો કર્યો છે. થેન્ક યુ.